પાકિસ્તાનના હુમલા પર ભારતનો જડબાતોડ જવાબ। સિયાલકોટમાં પાકિસ્તાની એરબેઝ સહિત સૈન્ય ઠેકાણાઓ પર ભારતીય સેનાના હુમલા। પાકિસ્તાન આરોગ્ય કેન્દ્રો અને સ્કૂલો સહિત રહેણાંક વિસ્તારોને બનાવી રહ્યું છે ટાર્ગેટ। એલઓસી પર પાકિસ્તાનનું સતત ફાયરિંગ। લાહોરથી નાગરિક વિમાનોના સહારે પાકિસ્તાનના હુમલા। ભારતીય સૈન્યએ હુમલા કર્યા નિષ્ફળ। પાકિસ્તાન સાથે તણાવ વચ્ચે વિદેશ મંત્રાલય અને સંરક્ષણ મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ। પાકિસ્તાન આક્રમક ઇરાદાથી આગળ વધી રહ્યું હોવાનું જણાવતા વિદેશ સચિવ કહ્યું, ભારતીય સૈન્ય કોઈ પણ પ્રકારની ઉશ્કેરણીનો જવાબ આપવા સક્ષમ। ખોટા વિડીયો અને ફોટો દ્વારા લોકોને છેતરવાની પાકિસ્તાનની હરકત। લોકોને ભાવુક અને ખોટી માહિતીથી ન છેતરાવવા ભારત સરકારની અપીલ। માહિતીની ખરાઈમાં લાગી પીઆઈબી। સુરક્ષાના કારણોસર દેશના 32 એરપોર્ટ કરાયા બંધ। એડવાઇઝરી મુજબ 14 મે સુધી વિમાની સેવાઓ બંધ। મુસાફરોને મુસાફરી કરતા પહેલા સમયપત્રક તપાસવાની સલાહ। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વની બેઠક। ગૃહ રાજ્યમંત્રી સહિત તમામ વરિષ્ઠ અધિકારીઓ સાથે સરહદી વિસ્તારની સુરક્ષા પર સમીક્ષા। રાજ્યના સરહદી વિસ્તારોમાં હાઈ એલર્ટ। ભુજમાં નાગરિકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવા કલેક્ટરની સૂચના। તંત્ર દ્વારા લેવાઈ રહ્યા છે તકેદારીના પગલાં। રાજ્યમાં વરસાદનું ઘટ્યું જોર। ઉપરવાસમાં વાદળ ફાટતા પૂર્ણા, અંબિકા અને ખાપરી નદીમાં પૂર। આજે બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર અને રાજકોટમાં હળવાથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન।